કરી શકીએ આપણે? તો કે સાહેબ રંગનો ઉપયોગ કરી શકીએ. બધાય કરતા હોય, જનરલી બધાય કરતા હોય છે. બરાબર ને? કે આપણે લોખંડ પર કલર કરી દઈએ, રંગ કરી દઈએ, તો રંગ કરવાના કારણે પણ ઓક્સિજન જે છે એટલે કે વાતાવરણ છે એ અને લોખંડ એના વચ્ચે કલરનું, રંગનું એક સ્તર આવી જાય, જેના કારણે બંને ભેગા થઈ શકે નહીં. બંને ભેગા ના થાય તો પછી કાટ પણ ના લાગે. સિમ્પલ. ત્યાર પછી મિત્રો આ તો બેસ્ટમાં બેસ્ટ છે, હે ને? આ તો બેસ્ટમાં બેસ્ટ શું? તો કે ભાઈ મિશ્ર ધાતુ બનાવવું, મિશ્ર ધાતુની બનાવટ કરવી, જેને એલોય પણ કહેવામાં આવે. બરાબર છે ને? એલોય પણ એને કહેવામાં આવે છે. તમે જાણો છો કે તમારા ઘરમાં જે સ્ટીલના વાસણો છે, પિત્તળ છે, બરાબર છે ને? તો આ બધી જે વસ્તુ છે ને એ બધીને એલોય કહેવામાં આવે છે. એને શું કહેવાય છે? મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. ખાસ તો મિત્રો સ્ટેનલેસ સ્ટીલ છે એ એક પ્રકારનું લોખંડ જ છે, પણ કાટ લાગતો નથી. કાટ લાગતો નથી. કેમ? કારણ કે મિત્રો સ્ટેનલેસ સ્ટીલ છે ને, તો સ્ટેનલેસ સ્ટીલ એની અંદર તમને મિત્રો લોખંડ જોવા મળે, તમને એમાં નિકલ જોવા મળે, અને